ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આપણી મસ્ત મજાની મોર્નિંગ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે થોડુંક લેટ થયું એટલે હું ચા મૂકતી હતી ને એ વખતે મેં વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ નહોતું કર્યું. આજે મેં નીકળી ગયા સ્ટોરી જવા અને વિડીયો લેવાનું સ્ટાર્ટ કર્યું. આજે થોડું લેટ થઈ ગયું અમારે, એટલે પછી જલ્દી જવાનું હોય મેં કીધું ગાડીમાં ચાલુ કરી દઈશ. તો જુઓ મસ્ત મજાની સવાર બહાર પડી ગઈ. સૂર્ય દાદા આવી ગયા. જો છે ને મસ્ત બાર આજ તો. અને હવે તો આખું વીક વેધર બહુ જ મસ્ત ને, એટલે હવે સમર ચાલુ થયું ને એવું લાગે કઈક. બાકી તો અત્યાર સુધી ઠંડુ અને વરસાદ એવું જ રહેતું હતું. પણ હવે મારી ફેવરેટ લાઈક આવ્યું વેધર. નીલના તો નહીં, ગરમી નહીં ગમતી એમને તો, એટલે એમને તો ગરમી નહીં ગમતી, પણ મને તો બહુ ગમે ગરમી. બીકોઝ આપણને રોજ આવા કપડા પહેરવા તો મળે અને ઠંડામાં તો યાર સ્વેટરો જ પહેર કરવા પડે. પણ આવા મજા આવશે મેમાં ને એવી રીતે. આ વખત તો બહુ લેટ ગરમી ચાલુ થઈ ને નીલ? હા, મે લાઈક પતી ગયો ને પછી ગરમી સ્ટાર્ટ થઈ, ખબર નહીં ચમ. હવે નીલનું એવું કેવું કે આ વખતે સ્નો હવે લેટ જ પડશે. જોઈએ તાણ હવે જો. એટલે એવું પ્રિડિક્શન નહીં કરે કોઈ બી લેટ પડશે. હા સાચી વાત. માં તો કાલ હવારે પડશે, થોડો પડી જાય. તમારે તો સ્નો માં જ રહેવું હોય ને, પણ અમને ના ગમે ને. અમને ગરમી થોડી આવે તો ગમે. છોકરાઓ બહાર રમે, બાકી તો છોકરાઓ ઘરમાં જ રહેવું પડે, કેમ કે આવું ઠંડુ વેધર હોય બહાર રમે શરદી થઈ જાય પછી એટલા. આ તો ચલો આપણે હવે સ્ટોરે જઈએ, પહોંચીએ અને ઘરથી વિડીયો આવશે તો હું અંદર એડ કરી દઈશ, ન તો પછી આપણે સીધા બપોરે મળીએ. ઓકે ગાઈસ? હેલો ગાઈસ, તો વાગ્યા અત્યારે 8 અને અમે ઘરે જવા નીકળીએ. પણ કાલે મારાથી એક મિસ્ટેક થઈ ગઈ. મેં નીલનું સાંભળ્યું નહીં. કાલે અમે સિમ્સમાં ગયા હતા, પણ ત્યાંથી મેં ટી શર્ટ લીધી હતી. તો મારા મમ્મી ને દીદી માટે તો એક સાઈઝ નાની આવી ગઈ અને કોટન હતી. તો નીલે કીધું કે એક સાઈઝ મોટી લે, પણ મેં એમનું માન્યું નહીં અને મેં કીધું ના પછી બહુ ખુલ્લી પડે, એટલે કરીને મેં અમે જે રેગ્યુલર અમે સાઈઝ પહેરીએ ને એ જ લીધી. અને ઘરે ગયા ને તો પછી દાવ થઈ ગયો. અમે બધા ચેક કરીને તો થોડીક એટલે થઈ તો રહી, પણ પેલું ધોયા પછી કદાચ કોટન ચડે એવું બધું થાય, એટલે પછી થયું કે ના, નીલની વાત માની લેવી જોઈતી આપણે. અને એક સાઈઝ એ મોટી લઈ લીધી હોત તો આજ ફરીથી જવું ના પડત. તો જુઓ અત્યારે હવે ફરીથી અમે સેમ્સમાં જઈએ અને બીજી 2 વસ્તુ લેવાની એ લઈશું. અને આ ટી શર્ટ ચેન્જ કરે આપણે રિટર્ન કરીને આપણે જે સાઈઝ જો એ લઈ લઈશું. તો જુઓ હાલ જોબ પતી, હવે 1 વાગ્યો. ગાડી ચાલુ મેં કરી દીધી આવીને, અને હવે નીલ અંદરથી આવે એટલે પછી આપણે પડીએ સેમ્સમાં. કાલે હોભળ્યો હતા આજે જવું ના પડત ફરીથી, પણ ઇટ્સ ઓકે, ચાલ ગોલ થઈ જાય હવે. તો હવે આગળથી આપણે નીલનું સાંભળીશું. એટલે હવે જો બધા ગેસ પૂરા હતા તો બધા અહીંયા ઉભા. તો ચલો ગાઈસ, હમણાં આપણે મળીએ, બરોબર? સેમ્સમાં મારાથી ક્લિપ લેવાશે તો હું લઈને તો પછી મારું મોડું થાય આજે, કેમ કે હવે ઘરે ફટાફટ પહોંચીએ તો પછી સીધું આપણે મળીશું ઘેર. ઓકે ગાઈસ? હેલો ગાઈસ, તો જો મસ્ત આપણે દીવાબત્તી થઈ ગઈ સાંજની. અને અમે બપોરે આવી ગયા હતા સેમ્સમાં. મેં તમને નતું કીધું કે અમારે પાછું આજે જવાનું થયું હતું પેલી ટી શર્ટ ના લીધે. બદલાઈ દીધી હતી આપણે, અને જે સાઈઝ લેવાની હતી એ લઈ લીધી હતી. અને પછી ઘરે આવી ગયા હતા. મેં ત્યાં વિડીયો નહોતો ઉતારતો, કેમ કે પછી ઘેર આવવાનું હતું ને એટલે થોડું લેટ થતું હતું, એટલે પછી નહોતો ઉતાર્યો. ઘેર આવીને અમે જમીન કરીને પછી થોડો આરામ કર્યો તો. અને તો જો સાંજે હવે ચાલુ કર્યું અમે. શું કેવું પપ્પા? ઢોસા બનાવવાનું ચાલુ કર્યું. જો ઢોસા બનાયા તો. હાય નિવાન, હાય કરો બધાને. હાય ટાટા કે તો
તાતા તાતા કહી દે બેટા તાતા તાતા જય જય કહી દે જય 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 કરો બે હાથે. જય સ્વામિનારાયણ કરો જય જય રાધે રાધે કરો રાધે રાધે જય જય આમ. જય જય કરો જય જય ગુડ જોબ તાતા તાતા દાદા તાતા દેદી તાતા હા જો આ ચલાડો ચલો તો જો અહીંયા બધા બેઠા છીએ નીલ જમી લીધું હા કેવા લાગ્યા ઢોસા કમ્પ્લીટ એક નંબર દીદી બનાવે એટલે કઈ ઘટા નહીં જો અહીંયા ઢોસા ઉતરે હવે ગરમ ગરમ હવે મનીષ કુમાર આવશે જુઓ હેલો ગાઈસ જેને ઢોસા ખાવા હોય આવી જાઓ આવી જજો મૈસૂર મસાલા ઢોસાનો પ્રોગ્રામ છે મૈસૂર મસાલા ઢોસા જે બનાયા હતા દીદીએ જો આ સાંભાર મસ્ત છે ને કેવો યાર બધાના ફેવરેટ એવા જબર દેખાય ને ગાઈસ આઈ નો તમને બધાને પાણી આવી ગયું હશે મોઢામાં પણ તમારે બધાને ઘેર જે બનાવ્યું એ જમી લેજો જુઓ ચટણી છે ને મસ્ત કોકોનટ ચટણી અને જુઓ મૈસૂર મસાલો લગાવી દીધો અને હવે મસાલો જશે અંદર એ મસ્ત તમતો ઢોસો કડક કડક એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બટરી બટરી ચીઝી ચીઝી તો જ મજા આવે ખાવાની તો જ મજા આવે આપણે ખાવાની માણેક ચોક યાદ આવી ગયું આજે બરોબર ને શું કેવું વંશિકાએ ભરપેટ ખાધું છે હા આ તો ગાઈસ બહુ ખવાઈ ગયું મારા તે આટા પેરા કરવું ચાંદની હું બહુ ખવાઈ ગયું આજે મારા કારણ કે ઢોસા હા જે દિવસ દીદી ઉતારે ને એટલે ઢોસા એ દાળ હું ધરાઈને ખાઉં અમારા ત્રણના ફેવરેટ મમ્મીના વંશિકાના હા અને દીદીના હા અમારા ત્રણેયના ફેવરેટ સાઉથ ઇન્ડિયન તો બધું જ ભાવે અમને યુ વાન્ટ મોર આઈ ગીવ યુ મોર ઓકે શિવ હાય કહી દો હા કહી દે ત્યાં સુધી શિવ સે હાય હાય ગાઈસ ગુડ જોબ તો જો અહીંયા તો અમારે તો ટીવી ચેષ્ટા ચાલુ હતા સામને ભગવાનની અને અમે બધાએ જમી લીધું ક્યારનું એ અને હવે ફ્રી થયા હતા એટલે બ્લોગ ચાલુ કર્યો મેં હવે આ મનીષ કુમારના ઢોસા બની એ આવી જ છે ઘેર અને આ જો આ વેદુ વેદુ સે હાય સે હાય વે શિવ હાય મામી હાય વે શિવ હાય શિવ હા ખાઈજો કે સે હાય કેમ બોલાવું તો જો આ છોકરાઓની મસ્તી ચાલુ હોય આ બાજુ અને અમે બધા અહીંયા બેઠા તમે બી આવો ગાઈસ ઢોસા ખાવા હોય તો આવી જાઓ અમારા ઘરે લો ગાઈસ જો ગરમ ગરમ રેડી ટુ ગો બન્યો ને જબર જુઓ કોના આવા ઢોસા ઉતર એ કમેન્ટ કરજો અમને બરોબર શું કેવું હોટલ જેવા ઉતરો તો હા આવા તમારા ઢોસા ઉતરે કે નહીં ઉતરતા એ અમને કમેન્ટમાં જણાવજો અને હા હા ખાવા હોય તો એ તમે જાતે બનાવી ખાઈ લેજો ઘરે તમે અમેથી આવી જજો હા અને નજીકમાં રહેતા હોય આવી જજો હા નજીકમાં ઢોસા પાર્ટી કરાવી દઈશ અને તમે કયા ઢોસા બનાવો ઘરે એ બી અમને કમેન્ટમાં જણાવજો કંઈક નવું તમે બનાવતા હોય તો અમે ટ્રાય કરીશું શું કેવું અને કોણ કઈ જગ્યાએથી અમારા બ્લોગ જોવે છે એ કમેન્ટ કરી હા અમને ખબર પડે કયા કન્ટ્રીમાંથી જોવે છે હા તમે અમને કમેન્ટમાં એ રહ્યું વસ્તુ જરૂરથી કહેજો કે તમે કઈ જગ્યાએથી અને કઈ કન્ટ્રીથી લાઈક જોવો હોય અમારા વિડીયો તો અમને મજા આવશે તો ગાઈઝ આપણે મળીએ હા મનીષ કુમાર આવે એટલે એમના રિવ્યુ લઈએ ઢોસા એમના કેવા લાગ્યા બરોબર નીલનું તો તમે સાંભળી લીધું તો જો અહીંયા મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરારો ઢોસો બની રહ્યો છે ગુડીબેન બનાવી રહ્યા છે બીનલ બેન બરોબર મનીષ કુમાર આવી ગયા જો મનીષ કુમાર ટેસ્ટ કરો અને કહો ઢોસા કેવા બન્યા ઢોસા સ્પેશિયલ અમે સાઉથ ઇન્ડિયાથી મંગાવ્યા બેન હે ને સાઉથ ઇન્ડિયા અરે કેરેલા બાજુથી આયા ક્યાંથી આયા તમે ગુજરાતી છો પણ ઢોસા જુઓ લુક એટ ધીસ બ્યુટી ગાઈસ લુક એટ ધીસ બ્યુટી ખાઈ લો અંદરથી અમે કીધું ગાઈસ ને કે તમે ખાવ હોય તો જાતે બનાવીને ખાઈ લેજો અને અહીંયા રહેતા હોય તો આઈને ખાઈ જજો અમે ના નહીં પાડી અમે 15 દિવસે મહિને એકવાર પ્રોગ્રામ કરતા જોઈએ છીએ હા અમે કરીએ જ છે કેવું રહ્યું મનીષ કુમાર એક નંબરના હે ને વધારે મસ્ત કટે લગાવજે
મૈસૂર વધારે લગાવો. मैसूर भाई વધારે લગાવજો આ મૈસૂર વધારે ગમાઈ है ना भैया जी मैसूर ज्यादा लगाना थोड़ा બેનજી કો બેનજી. बहन जी तो बहुत ऑकवर्ड વંશિકા બેન ને આજે કેટલો લાજ તો બહુ ટાઈમ મળે નહીં. આજ નહીં મળ્યો એટલે જો અત્યારે હવે એટલે અમે થોડી મસ્તી મજાક કરીને પછી બ્લોગ ને એન્ડ હા અમારે કેવું વધારે મતલબ બધા ભેગા થઈએ સાંજે બધા જ ભેગા થઈએ એટલે અત્યારે અમારે શું ફેમિલી ટાઈમ હોય મસ્ત ફેમિલી ટાઈમ એન્જોય કરી હા કલાક પછી બધા ઊંઘવા માટે જતા રહે. પછી પોતપોતાના અમારા રૂમમાં જતા રહી ઊંઘી જવાનું કેમ કે સવારે બધાને વહેલું ઉઠવાનું હોય દીદીના ને એમને કેમ કે અત્યારે તો જો કે વેદના વેકેશન પણ તો એ ઉઠવાનું જ હોય 7:30 મેક્સ ઉઠી જ જઈએ. અમારા ઘરમાં મોસ્ટલી બધા વહેલા જ ઉઠી ઉઠે જઈને અમારે છોકરાઓ એ ઉઠી જાય એટલે અમે ઉઠી જ એટલે ભાઈ ના ઊંઘવા દે એટલે ઉઠી જ જાય બધા કોઈ દિવસ અમારે 9 તો કોઈને નહીં વાગ્યા હોય બધા સવારે વહેલા જ ઉઠી જાય શું કહેવું મમ્મી વહેલા ઉઠે તે બી સુખમાં રહે શરીર બળ બુદ્ધિ ને ધન વધે કાયદા દાસ કબીર. વાહ 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 ક્યા બાત હે વહેલા જ ઉઠવાનું બપોરે પછી ભલે સુઈ જઈએ. શેરો શાયરી ચાલુ હો ગયા ઘેડા લોકો કહેતા હતા શેરો શાયરી નહીં બેન. હા જુઓ ઘેડા કહેતા હતા આવું મને તો નહીં ખબર પણ એમને ખબર એમને કીધું એટલે વહેલા ઉઠે ને એને વીર કહેવાય. શરીર સારું રહે એમ. તો જુઓ તમારે બધાને શરીર સારું રાખવું હોય ને વીર થવું હોય લાઈફમાં તો વહેલા ઉઠી જજો બરોબર શું કહેવું ડેફિનેટલી કાલે એક પાછું નવું શોર્ટ આવશે હા રીલ જોઈ લેજો અમારી. આજે અમે હજી એક મૂકીશું પાછા બરોબર નણંદ ભાભીનું જ છે એ રહ્યું એટલે જઈને તમે ના જોયો હજી બીજા 2 વિડીયો મારા અપલોડ કરેલા શોર્ટ્સ અમારા તો જઈને તમે જોજો લાઈક ને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ના કરી હોય તો કરી દેજો બરાબર તમારા આજુબાજુ મિત્રો તમારા સગા સંબંધીઓ બધાને અમારી ચેનલ શેર કરી દેજો ભૂલ્યા વગર શું કહેવું સપોર્ટ કરજો guys. હા તમારા સપોર્ટ વગર કઈ પોસિબલ છે નથી તમે લોકો સપોર્ટ કરશો તો આગળ વધી શકાય અને બીજા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન એ મળશે અને અમારા આવા કોમેડી વિડીયો તો આવતા જ રહેશે એટલે તમને એવી બધી બહુ મજા આવશે. આમાં કશું સિરિયસ ના લેવું. હા કોઈએ સિરિયસ ના લેવું અમે બધા કન્ટેન્ટ માટે અને કોમેડી માટે બધાને હસવા માટે ને હસાવવા માટે અમે આ વિડીયો બાકી શેર કરીએ એના જેમ જ રહીએ છીએ. હા નણંદ ભાભી જેવું behavior. અમે તો રહેતા અને જો કે તમે બ્લોગમાં જોતા હશો એટલે તમને ખબર પડી જ જતી હશે કે અમે કેવી રીતના રહીએ 2 જણા અને અમારે તો જો કે સાસુ બહુ જેવું એ નહીં ઘરમાં અમે તો એવું રાખતા જ નહીં જો કે જે બધા એકબીજા જે પૈસા હશે તમને મળશે. ओवर एक्टिंग के पैसे काटो 150 रुपया देगा પેલી બાજુ લઈ જાઓ ચલો મિલવાનું મમ્મી ઓર્ડર કરો ને જ્યાં બધા જોવો અમારી મમ્મી અમારે ઘોડિયાની દોરી ચાલી કાઢવાની જો. હવે તમારે ઉતારો વિડીયો હા મમ્મી હવે નિવાડનો ઊંઘાડો એટલે એરિયા ગોળિયું ચાલીને બેઠા ઈ. બરોબર શું કરો રોવા માંડો જો ગાઈઝ અમે કેટલું મસ્ત અહીંયા અમારા ફ્રીજે લાઈક ફોટા ને એવું કર્યું ચાલ મસ્ત અરે બહુ જ ખવાઈ ગયું હે કારણ આ બેન છે આજે એ ભાઈ મારું નામ ના આપે કારણ. પૈસા આપતી નહીં નામ આપો છો મારું. ઘેર અને શું કહેવાય ને गौर से देखो इस बहनिया को जो हमको बहुत खिला चुकी है अभी आज આવી નણદ મળશે તને તો? ના મળે ના મળે ના મળે તારે ગરમ ગરમ દોસા ખાવા ના મળે ભાઈ ના મળે જો જો કયા ચોખા પંખ્યા હતા તું? મેં તો આખા મેં તો આખા. બાસમતી ફૂલ ગ્રેન લોંગ ગ્રેન રાઈસ તમારે આવી નણંદ ના ઘર જઈ તો તેરા ચોખા પૂછજો ઓકે ગાઈસ ઇન્દ્રાણી રાઈસ નીલનું એવું કેવું ઇન્દ્રાણી રાઈસ પૂછજો જબર ના થોડું વધારે પડતું ના ભાઈ જે રો હોય એ જ બતાવવાનું આપણે તો શું કે આવું મમ્મી મમ્મીને ઘોડિયાની દોરી ચાલે ગોર સે દેખો મમ્મી કરે ઘરે ચાલ મમ્મી ઘરે ચાલ મમ્મી અમારી મમ્મી વગર નહીં ચાલતું ભાઈ મમ્મી કે હું તો શું કરું? હું તો શું કરું કઈ બાજુ જાઉં મમ્મી કે માર્કેટમાં આવું તો છોકરો રોવા.
ખાજો મનીષ કુમાર શર્માતા નહીં બા, આપણા ઘરનું જ છે. ના એવું હા મને એવું તો રેસ્ટોરન્ટમાં આવી ગયું. હુઈ જ્યો નીવલો તો. અને આ જો બે જણા મસ્તી કરી ને, મસ્તી ચાલવા હોય. અને આ જો વોચ આઉટ કરી રહ્યા ઇન્દ્રાણી રાઈસ. ઇન્દ્રાણી રાઈસ. પેલું સોંગ બહુ વાયરલ નતું થયું, ઇડલી ઢોસા સાંભાર ચટણી ચટણી એ રહ્યું વાયરલ બહુ થયું હતું ખબર વચ્ચે. સાંભાર ચટણી ચટણી એ રહ્યું વાયરલ બહુ થયું હતું, મને બહુ મજા આવી. હું આખો દાડો એ જ કાકા કરું. હા ચીઝ વગર તો ના ચાલે. હા પતી ગઈ અમારી પેલી ચીઝ. બરોબર અમે કઈ લાવીએ અમે તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશું. અમે ચીઝ કઈ વાપરીએ. એ ચીઝ બહુ જ મસ્તનો હોય. અને આ છે અમારા ડોમિનોઝ ક્વીન. હા આ બેન પીઝા એ બહુ મસ્ત બનાવો. ઓકે ઘેર ઘેર. હા એકવાર રેસીપી આપણે શેર કરીએ. ફ્રોમ સ્ક્રેચ બનાવાય એવું નહીં કે ભાઈ રોટલા અમે બેઝ રેડી લાવીએ. નો ગાઈઝ નો. સવારે એરિયા ડો પ્રિપેર કરો, પછી પ્રૂફ કરો અને પછી જાતે જ બધું ઘેર બનાવો. સોસ બોસ બધું એ. કેમ કે એમને પેલા ડોમિનોઝ હતું ને એટલે એમને બધું સારું ખબર હોય પીઝાનું. બરોબર આ શું હજી આવા દો જશે હજી તો ચીઝ પેપર આવશે. બરોબર હવે પેલા જમણવારમાં કેવું ફોકસ કરી ની કેમેરા વાળા ખાવાનું ઉપર જ. હું ટ્રેનિંગ લઈને આવ્યું એની. જો ગરમ ગરમ ખવડાવાય. ગરમ ખવડાવવું પડે. ભાઈ જો જોઈ લેજો. પતિવ્રતા પત્નીવ્રતા નિભાવવું પડે નહીં પપ્પા. પપ્પાને તા ગેમ બહુ ગમી જઈએ. તો ગાઈઝ આપણે વાગી ગયા રાતના 9:15. આપણે આજનો દાડો અહીંયા એન્ડ કરીએ. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. અને આપણે કાલે મળીએ નવા વ્લોગ સાથે. બરોબર તો બધાને જય સ્વામિનારાયણ. મારા શુભરાત્રી.